હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ઘરમાં રોજબરોજ વપરાતી કિચનમાં રહેલી વસ્તુથી જો રોજ બને એમાં થોડો કંઈક ફેરફાર કરી દઈએ ને તો નાના મોટા બધા શોખથી ખાઈ લેશે. એમાં પણ બ્રેડ, મેંદો અને ના બરાબર તેલથી જો કંઈક ચટપટું બની જતું હોય તો વાત જ શું છે. આપણે પણ ટેન્શન વગર વારંવાર બનાવી અને ફેમિલીને ખવડાવી શકીએ છીએ. અને ઝટપટ અગાઉ કોઈ તૈયારી વગર ઇન્સ્ટન્ટ બની જાય છે તો આપણા માટે પણ સારું છે. ગરમીમાં વધારે વાર કિચનમાં ઊભા રહી અને કોઈ ઝંઝટ નથી કરવાની, ઓછી મહેનતે એક જોરદાર સ્વાદ મળી રહેવાનો છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીંયા મેં નાની સાઈઝના 2 કાચા બટેટા લીધા છે. જો મોટી સાઈઝનું બટેટું લેતા હોય તો એના 2 ભાગ કરી લેવાના છે અને એક ભાગ છે એને સાઈડમાં રાખી દઈએ અને એક ભાગ છે એને આપણે આવી રીતે નાના હોલવાળી કે પછી થોડા મીડિયમ હોલવાળી ખમણીથી ખમણી લેવાનું છે. તો જો અહીંયા નાનું બટેટું છે સરસ એવું આપણે એને નાના હોલવાળી ખમણીથી ખમણી લીધું. તો આપણે એને હવે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. તો આપણે આ બટેટું સાઈડમાં રાખી દીધું અને આપણે જે બટેટું બચાવીને રાખ્યું હતું હવે એ લઈ લઈએ. હવે એ બટેટાને આપણે ખમણવાનું નથી, એમાંથી એકદમ નાની નાની સાઈઝના ટુકડા કરવાના છે. મતલબ કે રફલી આપણે એને કટ કરી લેવાનું છે. તો નાના ટુકડા કરશું તો આપણું કામ વધારે સરળ થઈ જશે. તો અહીંયા જોઈ શકો છો એ બટેટાના મેં ટુકડા કરી લીધા અને એક બટેટાને મેં ખમણી લીધું છે. તો જો આવી રીતે મેં નાની નાની સાઈઝના ટુકડા કરી અને રેડી કરી અને આપણે એને સાઈડમાં રાખી દીધું. હવે પહેલાં જે બટેટું ખમણ્યું હતું એ લઈ લીધું અને એમાં આપણે હવે થોડું બીજી વસ્તુ એડ કરીએ, જેમ કે બીજા શાકભાજી. એમાં એક મેં દેશી ટમેટું એડ કરી દીધું એકદમ બારીક કટ કરીને. એકદમ નાની સાઈઝની ડુંગળી એડ કરી દીધી બારીક કટ કરીને. મારી પાસે લાલ અને લીલું બંને મરચું હતું તો બંને મરચાં મેં એડ કરેલા છે. તમે ખાલી લીલું મરચું તમારા જેટલું તીખું બનાવવું હોય એ પ્રમાણે એડ કરી શકો છો. હવે એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ અને આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈએ. ગરમી શરૂ થઈ ગઈ છે તો વધારે ઘરમાં શાકભાજી પણ નથી હોતા, એટલા માટે આવું જો કંઈક બનાવશું તો ડુંગળી, ટમેટું અને બટેટું તો લગભગ બધાની ઘરે અવેલેબલ હોય જ છે. તો આ 3 વસ્તુથી પણ આપણો નાસ્તો એકદમ ચટપટો બની જશે. તો હવે મસાલા કરીએ. મસાલામાં લાલ મરચું પાવડર, હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું. મરચાં એડ કરેલા છે તો લાલ મરચું પાવડર આપણે જોઈને એડ કરશું, નહીતર વધારે તીખું થઈ જશે. હવે મસાલા છે એને સરસ મિક્સ કરી અને સાઈડમાં રાખી દીધા. અહીંયા આપણે એક મિક્સરનું જાર લઈ લીધું. મિક્સરના જારમાં આપણે જે બટેટાના ટુકડા કરીને રાખ્યા તે એડ કરી દઈએ અને સાથે અડધો કપ જેટલો રવો એડ કરી દઈએ. રવો ઝીણો, જાડો કોઈ પણ વેરાયટીનો તમે લઈ શકો છો, કારણ કે આપણે એને ક્રશ કરવાનો જ છે. સાથે અડધો કપ જેટલું દહીં એડ કરી દઈએ. જો દહીં અવેલેબલ ન હોય તો અડધો કપ જેટલી છાશ પણ તમે એડ કરી શકો છો. પણ દહીં કે છાશ બંને વસ્તુમાંથી જો એક લેશો તો નાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અહીંયા હવે આ બધી વસ્તુને સરસ એવી આપણે પીસી લેવાની છે. બટેટું છે એક આપણે ખમણ્યું છે તો ખાતી વખતે બટેટાનો સ્વાદ આવશે અને આપણે પીસીને બટેટું એડ કર્યો છે એના લીધે આપણો નાસ્તો અંદરથી ફ્લફી અને એનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે. તો અહીંયા જોઈ શકો છો આપણે પીસેલું જે બેટર છે એને આપણે જે મસાલો કરીને રાખ્યા હતા એ શાકભાજીમાં એડ કરી દીધું. હવે બંને વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લેવાની છે. આપણે જે સમોસા કચોરીમાં ટેસ્ટ આવે ને બટેટાનો, એ સેમ ટેસ્ટ આપણે આ બટેટું પીસીને એડ કરશું ને એનો આવશે. એટલે એક બટેટું ચોક્કસથી પીસીને એડ કરવાનું છે ને એક બટેટું આપણે ખમણીને એડ કરવાનું છે. તો અહીંયા જોઈ શકો છો આપણે બધું સરસ એવું મિક્સ કરી દીધું છે અને આ રેસીપી એવી છે કે તમે આને ઇન્સ્ટન્ટ ઝટપટ બનાવીને તૈયાર કરી શકો છો. થેપલા કે ઢોકળા કરતાં પણ એકદમ ઝટપટ બની જશે. હવે આપણે નાસ્તો છે એનો ટેસ્ટ વધારવા માટે આપણે અહીંયા 1 ચમચી તેલમાં અડધી ચમચી અડદની દાળ, અડધી ચમચી ચણાની દાળ અને નાનો ટુકડો આદુનો આપણે ખમણીથી ખમણીને એડ કરી દીધો. બંને દાળનો કલર સરસ એવો ચેન્જ થઈ જાય એટલે એક મોટી ચમચી જેટલો સાંભાર મસાલો લઈ લઈએ. તેલ સાથે વઘાર સાથે મિક્સ કરી અને ગરમ ગરમ વઘાર તરત જ આપણે બેટરમાં રેડી દેવાનો છે. આ વઘાર કરવાથી આપણા નાસ્તાનો સ્વાદ 100 ગણો વધી જશે એમ કહીએ તો પણ ચાલે, કારણ કે સાથે કોઈ ચટણી કેચઅપ નહીં લ્યો ને તો પણ આ નાસ્તો ખાવામાં એટલો ટેસ્ટી બનશે. સંભારનો ટેસ્ટ પણ તમને આ નાસ્તામાં મળી રહેવાનો છે. તો જો અહીંયા સરસ એવું મિક્સ કરી દીધું અને જો સંભાર મસાલો તમારી પાસે ન હોય તો 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલાનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે બધું સરસ એવું મિક્સ કરી દીધા પછી આપણે બેટરને બિલકુલ રેસ્ટ માટે નથી રાખવાનું. ઇન્સ્ટન્ટ જ તમે આને બનાવી શકો છો. તો ચાલો બેટર રેડી છે આપણું.
પણ થોડું અહીંયા મને ઘટ લાગે છે, તો અહીંયા મેં થોડું પાણી એડ કરી અને એને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તમે કેટલી છાશ એડ કરી છે એ ઉપર આધાર રહેશે કે તમારે પાછળથી પાણી એડ કરવાનું છે કે નહીં. મતલબ કે આવું થીક એવું આપણે એનું બેટર બનાવવાનું છે. વધારે પાતળું પણ નથી રાખવાનું અને એકદમ ઘટ પણ નથી રાખવાનું. તો આપણે શાકભાજી એમાં એડ કર્યા છે એટલે પાણી આપણે જોઈને એડ કરશું. હવે આપણે ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો છે. આપણે આમાં સોડા કે એનો કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો, તો પણ અંદરથી એકદમ ફ્લફી એવો આપણો નાસ્તો બની જશે. તો એના માટે તવાને હલકો એવો ઓઇલથી ગ્રીસ કરી અને આ રીતે નાની નાની સાઇઝના પેનકેકની જેમ આપણે આને બનાવી લેવાના છે. તો જો વધારે ફેલાવવાની જરૂર નથી, એની રીતે જ એનો શેપ લઈ લેશે. બસ હળવો એવો ચમચો છે એની ઉપર ફેરવી દઈએ એટલે નાસ્તાનો સરસ એવો ગોળ શેપ આવી જશે. અને જો થોડું વધારે ગોળ કરવો હોય, એકદમ પ્રોપર ગોળ શેપ, તો સ્પેચ્યુલાની મદદથી તમે થોડો એને સેટ કરશો તો એકદમ સરસ એવો એનો ગોળ શેપ આવી જશે. બિલકુલ એ ચીપકવાનો નથી. તો ટેન્શન વગર તમે આ નાસ્તો બનાવી શકો છો. અને આમ જોઈએ તો એક ઉત્પમ જેવું જ બને છે, પણ આપણે જે વઘાર કર્યો એના લીધે અને જે બટેટું પીસીને નાખ્યું ને એના લીધે નાસ્તાનું ટેક્સચર અને સાથે એનો ટેસ્ટ પણ અલગ આવશે. તો ચોક્કસથી ટ્રાય કરજો. ઉત્પમ તો તમે બહુ વાર બનાવ્યા હશે, પણ આ રીતે એકવાર આ નાસ્તો બનાવી જુઓ, આ રીતે આ ઉત્પમ બનાવી જુઓ. તમને ખાવાની એટલી મજા આવશે ને કે તમે જૂની રીત ઉત્પમ બનાવવાની ભૂલી જ જશો. તો જો અહીંયા આપણે ઉપરથી કવર કરી દીધું, કારણ કે બટેટું કાચું એડ કર્યું છે, તો ઉપરથી કવર કરી એકાદ મિનિટ જેવું આપણે એને થવા દીધું, ગેસની ફ્લેમ સ્લો રાખીને. અહીંયા હવે ઉપરની સાઈડથી કવર થઈ જાય એટલે આપણે ઢાંકણ ખોલી ઉપરથી હલકું એવું તેલ લગાવી લઈએ અને આપણે આને પલટાવી લેવાનું છે. જો પલટાવતી વખતે પણ બિલકુલ ચીપકતું નથી કે બિલકુલ તૂટવાની બીક પણ નથી રહેતી. મેં અહીંયા નાની નાની સાઇઝના બનાવ્યા છે પેનકેકની જેમ. તમે આને મોટી સાઇઝનું જેમ આપણે ઉત્પમ બનાવીએ એ રીતે પણ બનાવી શકો છો. તો જો અહીંયા આનો કલર જોઈ શકો છો તમે, એકદમ ક્રિસ્પી બને છે કે જોતાં જ ખબર પડે છે કે ઉપરની લેયર એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ જાળીઓ પડી છે ઉપરની સાઈડ, તો અંદરથી એકદમ ફ્લફી અને ખાવામાં ખૂબ ટેસ્ટી બનશે. તો જો અહીંયા આપણા બંને સાઈડથી એકદમ સરસ એવા શેકાઈ જાય ત્યાં સુધી શેકી લેવાનું છે. અને આમાં તમારે તેલ કેટલું એડ કરવું એ ટોટલી તમારી ઉપર છે. તવો ગ્રીસ કર્યા પછી તમે બિલકુલ તેલ એડ નહીં કરો તો પણ આ નાસ્તો એકદમ સરસ એવો શેકાઈ જાય છે. અને જો વધારે ક્રિસ્પી બનાવવો હોય તો થોડું વધારે તેલ પણ એડ કરી શકો છો. તો બંને સાઈડથી આપણો નાસ્તો શેકાઈ ગયો, તો આપણે એને પ્લેટમાં લઈ લઈએ અને બીજો બેચ પણ સેમ એ જ રીતે આપણે બનાવી લેવાનો છે. તો જો અહીંયા તવો છે હલકો એવો ગ્રીસ કરી એની ઉપર આ રીતે બેટર પાથરી દીધું અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી મેં થવા દીધું. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય, એમાં થોડું પણ જો કંઈક તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને અહીંયા જોઈ શકો છો આપણો નાસ્તો છે ગરમા ગરમ રેડી છે. સાથે મેં કેચઅપ લીધેલો છે. તમે ચા સાથે પણ આને એન્જોય કરી શકો છો. તો નાસ્તો રેડી છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.